કાંતિભાઈ અમૃતિયા, તમારામાં થોડી કિંમત હોય અને તમે સિંહનો મોરો લઈને ફરતા હો તો તમારી સરકારને કહો કે મારો સિરામિક ઉદ્યોગપતિને બરબાદ થઈ ગયો છે, મારું મોરબી ભાંગીને ભૂકો થઈ રહ્યું છે, એનું પ્લાસ્ટિક ઉદ્યોગ, એની પેપર મિલું આજે બંધ થવાની આરે છે, એને બચાવવા માટે સરકાર પાસેથી કઈક સ્કીમ લઈ આવો, એના એક્સપોર્ટ માટેની કઈક સ્કીમ લઈ આવો, એની તમે ચેલેન્જ આપો મોરબીમાં કે હું 2 મહિનાની અંદર સિરામિક ઉદ્યોગ માટે ગેસનો ભાવ ઘટાડી દઈશ. આવી ચેલેન્જ આપો ને મારા ભાઈ. તમને પ્રજાએ 60,000 મત આના માટે આપ્યા છે. ગોપાલ ઇટાલિયાને હું એમ કઉ છું કે કેટલા બધા વાવાઝોડાની સામે કેટલી બધી મુશ્કેલી સહન કરીને પ્રજાએ તમને વિસાવદરની પ્રજાએ પ્રેમ ભરી મત આપ્યા છે. આવી સરકારની સામે તમને જીતાડ્યા છે. તો વિસાવદરની પ્રજાના પ્રશ્નોમાં તમે કહો ને કે મારો ખેડૂતનો દીકરો ખાતર લેવા લાઈનમાં નહીં ઉભો રહ્યો, હું ચેલેન્જ આપું છું, ચેલેન્જ. તમે કહો ને કે મારા ખેડૂતને કોઈ વ્યાજ વટાવાળો કે કોઈ દબાવશે નહીં, મારો ખેડૂતને આર્થિક સહાયને હિસાબે આત્મહત્યા નહીં કરવી પડે એની હું ચેલેન્જ આપું છું. મારા ખેડૂતને ખોટી રીતે કોઈ અધિકારી ભ્રષ્ટાચાર નહીં કરે અને ભ્રષ્ટાચાર કોઈએ કર્યો તો એ અધિકારીને હું છોડીશ નહીં, આવી ચેલેન્જ આપું. તમને પ્રજાએ મત પ્રજાના પ્રત્યે, આ તો છોકર મત છે, છોકર મત. અને સસ્તું લોકપ્રિયતા મેળવવાનું, મીડિયામાં રહેવાનું આ એક નાટક છે.